હેલો, આજે ગુડ મોર્નિંગ નહીં પણ આજે તો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. કેમ કે આજે સન્ડે હતો, બધું લેટ થયું, નાસ્તો મોડો થયો, મોડા ઉઠ્યા, બધું લેટ થઈ ગયું છે. તો આજે અમે ચૂલા ઉપર રસોઈ બનાવવાના છીએ. એમાં અડદની દાળ અને જુવાર બાજરીના રોટલા બનાવશું. તો અમે શરૂઆત કરી દીધી છે. જો આપણે હાંડી મૂકી દીધી છે. એમાં આપણે અડદની દાળ નાખીશું, તો જો દાળ મૂકી છે ને, એમાં આપણે થોડીક હળદર અને મીઠું નાખી દઈશું અને એને થોડીક વાર તો એને ઢાંકી અને થોડીક વાર આપણે કરવા દઈશું. બફાઈ જાય પછી વઘાર કરીશું. ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવી લઈએ દાળ વઘારવા માટે. એમાં આપણે લસણ અને લાલ મરચું નાખી અને ખાંડી દઈશું. થોડુંક મીઠું નાખી દઈશું. આપણે દાળ બફાય છે ત્યાં સુધી આપણે દાળ વઘારવાનો મસાલો તૈયાર કરી લઈએ. એના માટે ટામેટું સુધારી લો, ટામેટા અને મરચાં ને સુધારી લઈએ. પછી બફાઈ જાય એટલે પછી એનો વઘાર કરી દઈએ. આજે તો એમ થયું કે ચાલો આજે તો ચૂલા ઉપર કંઈક રસોઈ બનાવીએ. તો એના માટે કીધું ચાલો આજ તો અડદની દાળ અને જુવાર બાજરીના રોટલા બનાવીએ. કેમ કે ચૂલા ઉપર બનાવેલું એટલું સરસ લાગે છે, એનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે. એટલું મીઠું બને છે જમવાનું, અને એમાંય પાછું હાંડીનું હોય એટલે એમાં તો પછી વાત જ શું પૂછવાની. ગેસ ઉપર બનાવીએ અને ચૂલા ઉપર બનાવીએ એમાં બહુ ફરક પડે. કીધું ચાલો આજ તો સન્ડે છે તો અડદની દાળ અને રોટલાનો પ્રોગ્રામ કરીએ. પહેલાના જમાનામાં તો બધા ચૂલા ઉપર જ રસોઈ બનાવતા હતા, તો બધાની હેલ્થ પણ સારી રહેતી હતી, તબિયત પણ એટલી સારી રહેતી હતી.
અને હવે તો આ બધા ગેસ ઉપર બનાવીને બધાને હેલ્થ પણ એવી થઈ ગઈ છે, બધાને કંઈ ના કંઈ પ્રોબ્લેમ થઈ ગયા છે. તો બેસ્ટ છે કે ચૂલા ઉપર રસોઈ બનાવીને ક્યારેક તો ખાવું જોઈએ. પહેલાં તો ગામડે જતા હતા તો ગામડે ચૂલાની રસોઈ અમને જમવા મળતી હતી, પણ હવે તો ગામડે પણ ગેસ આવી ગયા છે તો એ પણ નથી મળતું, ત્યાં પણ ગેસની રસોઈ જમવા મળે છે. ક્યારેક ક્યારેક ચૂલાની રસોઈ બનાવીને જમીએ તો મજા આવે. તો કીધું ચાલો આજે તો સન્ડે છે તો આપણે અહીંયા દાળ અને રોટલા બનાવી અને અહીંયા જ જમી લઈએ. દાળ જો આપણી બફાઈને રેડી થઈ ગઈ છે. હવે એને કાઢી લઈશું અને વઘાર કરી દઈશું. આપણે જુઓ ચૂલા ઉપર દાળ બફાઈ ગઈ હતી સરસ, અને મેં કીધું ચાલો હવે બીજા વાસણમાં કાઢીને વઘાર કરી લઉં. તો જેવી હું બીજા વાસણમાં કાઢવા ગઈ અહીંયા તપેલીમાં, તો હાંડી ફૂટી ગઈ. જેવી ચૂલા ઉપરથી નીચે ઉતારી એવી ફૂટી ગઈ હાંડી, કેમ કે આ હેન્ડલ એનું પ્લાસ્ટિકનું એ ગરમ થઈ ગયું હતું. આ જે હેન્ડલ છે એ બંને સાઈડ પ્લાસ્ટિકનું છે. તો મેં જેવું એ હેન્ડલ પકડી અને જેવું હું આ તપેલીમાં કાઢવા ગઈ ને તો હાંડી જુઓ નીચે પડી ગઈ અને ફૂટી ગઈ. તો હવે બીજી દાળ હું બાફી લઉં અને પછી આપણે એનો વઘાર કરીએ. આપણે દાળ જો બફાઈને રેડી થઈ ગઈ છે, આમાં કાઢી લીધી છે. અને હવે આપણે આ નાની હાંડીમાં એનો વઘાર કરી લઈએ. એના માટે મેં નાની હાંડી મૂકી દીધી છે વઘાર માટે. એમાં તેલ નાખીશું. તજ અને 3-4 લવિંગ અને એક તમાલપત્ર એટલું નાખી દઈશું. થોડીક રાઈ નાખીશું. રાઈ જો આપણી તતરી ગઈ છે એટલે એમાં જીરું નાખીશું. 1 ચમચી જેટલું જીરું, હિંગ થોડીક વધારે નાખીશું. અને આપણે લસણની ચટણી જે બનાવીને રાખી હતી એનો પહેલાં વઘાર કરીશું. ચટણીને થોડીક લસણની ચટણી આમાં સાંતળી લઈએ ને એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવે અડદની દાળમાં. પછી આપણે ટમેટા અને જે કાપીને રાખીશું એ નાખી દઈશું. ટમેટા અને મરચાં અને લીમડો. એને થોડીક વાર ચડવા દઈશું. પછી ધાણા જીરું થોડું નાખીશું. હવે જો આપણે ટમેટા ને બધું ચડી ગયું છે મસાલો, આપણે દાળ જે બાફેલી હતી એ નાખી દઈશું. થોડુંક પાણી નાખીશું.
જવા દેવાની, નહીંતર ચીકણી થઈ જશે. બસ આપણે જો દાળ તો રેડી થઈ ગઈ છે બનીને. જો મસ્ત દાળ બની ગઈ છે. આ દાળ તો ખાવાની કંઈક મજા અલગ જ હોય. જો કેટલી સરસ બની. હવે ચાલો એના માટે હું દાણા ભાજી ધોઈ લીધી છે, એને સુધારી અને એમાં નાખી દઈએ. હવે આપણે આને ઉતારી લઈએ, રોટલા બનાવી નાખીએ. દાળ તો બની ગઈ છે. હવે આપણે કોબીનો સંભારો વઘાર નાખીએ. એના માટે થોડું તેલ નાખી રાઈ થઈ જાય એટલે મરચાં, રાઈ જો તતરી ગઈ છે. હવે આપણે એમાં મરચાં નાખી દઈએ. મરચાં થોડા થઈ જાય કોબી નાખી. એમાં હળદર થોડી અને મીઠું નાખી દઈએ. આને કાચો પાકો થવા દેવાનો. થોડીક વાર થઈ જાય એટલે લઈ લઈશું. ઓકે, ચાલો આપણે જો કોબીનો સંભારો થઈ ગયો છે, રેડી બની ગયો છે. કાચો પાકો ખાલી વધારે જ કરવાનો હોય છે. કાચો પાકો જ સારો ટેસ્ટ આવે છે. ચાલો દાળ ને સંભારો તો આપણે બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે જુવાર અને બાજરીના રોટલા બનાવી લઈએ. તો એના માટે મેં જુઓ થોડુંક મીઠું નાખી લોટ બાંધી લઉં. ત્યારે તો જુવાર બાજરીના રોટલા સારા લાગે. શિયાળો હોય તો ખાલી બાજરીના આપણે બનાવીએ, અને અત્યારે જુવાર બાજરીના મિક્સ બનાવીએ તો પણ બહુ સરસ લાગે. શિયાળામાં તો ખાલી બાજરીના રોટલા, રીંગણાનો ઓળો એવું બધું ખાવાની બહુ મજા આવે. આજે હું જુવાર બાજરીના બનાવીશ. લોટને સારી રીતે મસળી લઈએ. થોડું થોડું પાણી લઈ અને મસળતા જઈએ.
તો જુવાર અને બાજરીના રોટલા હોય અને એ પણ ચૂલા ઉપર બનેલા હોય પછી તો એમાં શું પૂછવાનું હોય. એટલા મીઠા રોટલા લાગે, જે ગેસ ઉપર એટલા સારા ન લાગે એટલા ચૂલાના રોટલા તો એની મીઠાશ અલગ હોય. જો આપણો રોટલો બની ગયો છે. આપણે આમાં ઘી લગાવી દઈશું. આવી રીતે થોડું કામ કરી ઘી લગાવી દઈશું. અડદની દાળની આરે પછી આવા રોટલા હોય પછી તો બીજું શું જોઈએ. તો આપણે જુઓ બધી રસોઈ બનીને રેડી થઈ ગઈ છે. આપણે દાળ બનીને દાળમાં જુઓ થોડું ઘી નાખ્યું છે. ઘી નાખવાથી પણ એટલો સરસ ટેસ્ટ આવે છે. આપણી મસાલાવાળી છાશ છે, પછી કોબીજ અને મરચાંનો સંભારો છે, અને લાલ ને લીલા મરચાં આથેલા છે, અને આપણો જુવાર બાજરીનો રોટલો. તો ચાલો હવે ભૂખ પણ બહુ લાગી છે, તો ચાલો હવે અમે જમી લઈએ. અત્યારે જુઓ સાંજના 6 વાગી ગયા છે અને અમે થઈ ગયા છીએ રેડી, કેમ કે અમે જઈએ છીએ અટલ સરોવર. આજે તો સન્ડે હતો તો કીધું ચાલો ચૂલા ઉપર રસોઈ બનાવીએ. તો ચૂલા ઉપર જુઓ અડદની દાળ ને જુવાર બાજરીના રોટલા બનાવ્યા ને જમીને ફ્રી થયા. ત્યાં મોડું થઈ ગયું હતું, કેમ કે દાળ તો બફાઈ ગઈ હતી અને હું કાઢવા ગઈ તો હાંડી ફૂટી ગઈ ને ફરીવાર મારે દાળ પણ બાફવી પડી. ત્યાર પછી બનાવ્યું એટલે અમે લેટ થઈ ગયું હતું જમવામાં થોડું. પછી જમી અને થોડીક વાર અમે આરામ કર્યો ને ઉઠીને ચા પીધી અને હવે કીધું ચાલો આપણે અટલ સરોવર જઈ આવીએ, કેમ કે આજે ડોટર્સ ડે પણ છે અને સન્ડે પણ છે. તો અટલ સરોવરનો બ્લોગ મારે કાલે આવશે. અને આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.